નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. બી ગયા છો ને? કારણ કે પરીક્ષા નજીક આવી છે. બી ગયા છો ને? કારણ કે તૈયારી નથી થઈ. ડર લાગે છે ને? કારણ કે ખબર નથી કયા પ્રશ્નો કેટલા માર્ક્સના કયા ચેપ્ટરમાંથી કેવી રીતે પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, ચિંતાની જરૂર નથી. આ વિડીયોને તમારે છેલ્લે સુધી જોવાનો છે. તમારા માટે એટલું જોરદાર એનાલિસિસ કરીને આવ્યો છું કે તમારો બાળકો પરીક્ષા પ્રત્યેનો સંપૂર્ણ ડર. બીએ સાહેબ મુદ્દા યાદ નથી રહેતા, આ થાય છે, ફલાણું થાય છે, ઢીકડું થાય છે, પૂછડું થાય. એટલે કેટલો ડર છે, કેટલો ડર છે. એક માણસ આટલી બધો ડરી કઈ રીતે શકે? તો આ ડર દૂર કરવાનો છે બીએ વિષયનો વિથ મી. મારી સાથે આ વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તમારો બીએ વિષયનો સંપૂર્ણ ડર દૂર કરું છું. સાહેબ ડર દૂર ત્યારે થાય જ્યારે આપણને હૈયો ધરો થાય, એમ થાય કે ના ના હવે વાત સાહેબ તમારી બરોબર છે, આટલું કરશું તો આટલા માર્ક્સ તો આવશે. ઘણાને તો એમ જ છે કે સાહેબ આપણી તો ગિલ્લી જ ઉડી જાય. નહીં થાય સાહેબ. તમે વિદ્યાકુલ ગુજરાતી ચેનલ સાથે જોડાયા છો અને આવું બનશે ને ત્યાં સુધી, શક્ય હશે ને ત્યાં સુધી નહીં બનવા દઈએ. તો ડર કાઢો, ડરપોક બનવાનું બંધ કરો. હું છું ને તમારી સાથે. આ રહ્યો તમારો બીએ વિષયનો ડર દૂર કરવાનું સંપૂર્ણ સોલ્યુશન. ફૂલ એનાલિસિસ કરીને બાળકો આવ્યો છું. કેવી રીતે તૈયારી કરાય અને કેમ કરાય એ તમને શીખવાડું. પછી તમને જરૂર જણાશે. છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. બસ ફાયદો જ ફાયદો થવાનો છે. હું રિવીલ નહીં કરું એ બાને, નહીતર અમુક હું જ આટો મારીને વયા જઈશ. તો છેલ્લે સુધી બસ તમારે જોડાયેલા રહેવાનું છે. બાળકો સૌથી પહેલા તો બીએ વિષયનો જો ડર તમારે દૂર કરવો હોય ને, તો સૌથી પહેલા તમારે તમારા મનને એવો દિલાસો આપવો પડશે કે યસ આઈ કેન ડુ ઇટ, કે હા હું કરી શકું છું. હા હું કરી શકું છું. હા મને મુદ્દા યાદ રહે છે. અને હા સર જે પ્રમાણે મને સમજાવશે તે પ્રમાણે હું અવશ્ય કામ કરીશ. બસ આટલું તમે મને 3 પ્રોમિસ આપી દો એટલે હમણાં તમારો સંપૂર્ણ ડર દૂર કરું છું. કઈ રીતે ડર દૂર થાય કહી દો. હાલો, પહેલી પરીક્ષા આવે છે ને, ચાલો તો પ્રથમ સામાયિક પરીક્ષા. બાળકો પ્રથમ સામાયિક પરીક્ષા કેટલા ચેપ્ટર છે? તો કે સાહેબ ચેપ્ટર 12મા ધોરણમાં 1 થી 8 ચેપ્ટર છે. પણ બીક બહુ લાગે છે સાહેબ. બહુ બધાએ કીધું હતું કે વાંચો, અને સાહેબ એવું નથી, અમે વાંચ્યું છે પણ સાલું યાદ નથી રહેતું, મુદ્દા યાદ નથી રહ્યા, અથવા હવે એન્ડ ટાઈમે પેલા શું કરવું ને શું નહીં કઈ ખબર જ નથી પડતી. ટૂંકમાં ડર એટલો બધો હાવી થઈ ગયો છે ને, તો વાંચવું કેમ ને ક્યાંથી શરૂઆત કરવી ને એ જ વિચાર મગજમાંથી લુપ્ત થઈ ગયો છે. તો આ ડરને બાળકો તમારા પર હાવી ન થવા દો. તમે આ ડરને દૂર કરો, ક્યોંકિ ડર કે આગે જીત હે. અને આ ડરની આગળ જો તમારે જીત મેળવવી હોય તો પહેલા તમે વિદ્યાર્થી મિત્રો આ 2 એપ્લિકેશન તમારા ફોનમાં ડાઉનલોડ કરી લો. ધોરણ 9, 10, 11, 12 દરેક વિદ્યાર્થીઓના ટોપરના આ 2 એપ્લિકેશન સિક્રેટ છે. એક છે વિદ્યાકુલ એપ્લિકેશન, જે ગુજરાતનું ઓનલાઈન એજ્યુકેશનનું સૌથી મોટું પ્લેટફોર્મ છે, જેમાં હાલ માસ્ટર બેચ ચાલી રહ્યો છે. જેમાં લાઈવ લેક્ચર, રેકોર્ડેડ લેક્ચર, ડાઉટ સોલ્યુશન, પીડીએફ નોટ્સ બધું તમને મળવા પાત્ર છે. અને વિદ્યાર્થી મિત્રો, બીજું એપ્લિકેશન છે યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશન. 1 પણ રૂપિયો ચાર્જ નથી. ડાઉનલોડ કરો ને એટલે એમાં લર્નિંગ સેક્શન આવશે. લર્નિંગ સેક્શનમાં જાવ એકવાર, હેતુલક્ષીની તૈયારી તમે કરી શકશો. કોઈ પણ ધોરણ હોય, લર્નિંગ સેક્શનમાં તમે જઈને આઈએમપી સંપૂર્ણ પેપર સેટનું ફૂલ સોલ્યુશન પણ મેળવી શકશો. લર્નિંગ સેક્શનમાં જઈને આખું વર્ષ વિના મૂલ્યે, એક પણ ફ્રી ઓફ કોસ્ટ, કોઈ પણ ચાર્જ વગર તૈયારી. 2 બિનજરૂરી એપ્લિકેશન ડિલીટ કરીને આ 2 એપ્લિકેશન ફોનમાં વસાવજો સાહેબ, બહુ ફાયદો થશે. અને જેટલા વિદ્યાર્થી મિત્રો અહીંયા જોડાયા છે ને એને ખાસ કહી દઉં,
વિડીયો જોવે છે એને ખાસ કહી દો, હજુ વિડીયો શરૂ જ નથી થયો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ડર બધો દૂર થઈ જાય. ડરપોક બનવાની જરૂર નથી, હિંમત રાખવાની જરૂર છે. હું કહું ને એ પ્રમાણે આજે કામ કરવાની જરૂર છે. અને એમાં 1 તારીખે ભવિષ્યવાણી આવે છે. તો ભવિષ્યવાણીમાં ડર છે નો સાહેબ, પરીક્ષા પહેલા તો વિદ્યાકુલ ગુજરાતીની ભવિષ્યવાણી આવશે અને એ ભવિષ્યવાણી માટે છેલ્લે સુધી તમારે વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં જોડાયેલા રહેવાનું છે. ચાલો તો જોઈએ બાળકો, આવી રીતે આપણી પરીક્ષાનું આખું પેપર પેટર્ન બનવાની છે. સેક્શન એ, સેક્શન બી જો તમારો ડર દૂર કરો, સેક્શન સી, સેક્શન ડી અને સેક્શન ઈ. બાળકો હું તમને ખાસ વાત કરી દઉં, સેક્શન ઈ આમાં આવશે MCQ. ટોટલ કેટલા MCQ આવશે? 20 ગુણના 20 MCQ, એટલે 1 ગુણનો 1 MCQ, ટોટલ 20 ગુણ. સેક્શન બી માં આવશે અતિ ટૂંકા પ્રશ્નો, શોર્ટ ક્વેશ્ચન, પ્રત્યેકનો 1 ગુણ, એવા કેટલા આવશે? 10. બરોબર. આ બંને સેક્શન ફરજિયાત છે, આમાં તમારું મારું કોઈનું કાંઈ ચાલવાનું નથી. ત્યારબાદ સેક્શન સી માં આવશે બાળકો 2 ગુણના પ્રશ્નો. સેક્શન સી માં આવશે 2 ગુણના પ્રશ્નો અને 2 ગુણના પ્રશ્નો બાળકો, ટોટલ પ્રશ્નો આવશે 17. 17 માંથી તમારે માત્ર લખવાના છે 13 પ્રશ્નો, હે ને? તો 5 પ્રશ્નો તો એમે તમે ઓપ્શનમાં કાઢી શકશો. તો 17 માંથી ટોટલ આપણે 13 પ્રશ્નો લખવાના છે. એટલે આ સેક્શનના ટોટલ માર્ક્સ થાય છે બાળકો 26 ગુણ. 13 દુને 26 ગુણ. ત્યાર પછી સેક્શન ડી. સેક્શન ડી માં બાળકો 3 ગુણના પ્રશ્નો આવશે અને 3 ગુણના ટોટલ 12 પ્રશ્નોમાંથી તમારે બાળકો 8 પ્રશ્નોના જવાબ લખવાના છે. એટલે 8 તેરીને 24 ગુણનો આ પ્રશ્ન થશે. અને બાળકો સેક્શન એ, તો સેક્શન ઈ માં તમારે તૈયાર કરવાના છે 6 પ્રશ્નોમાંથી ટોટલ કેટલા લખવાના છે? 4. પ્રત્યેકના 5 ગુણ. 5 ગુણના પ્રશ્નો છે, 4 લખો એટલે 20 માર્ક્સ થઈ ગયા. તો આ રીતે તમારું પ્રથમ પરીક્ષાનું 100 ગુણનું પેપર બનવાનું છે. અચ્છા સર, હવે શું? હવે એ કહી દો કયો સેક્શન કેમાં કરવો અને કયા કેટલા હમણાં પ્રશ્નો આપું છું, એટલા પ્રશ્નો તમારે જડબે સલાક કરવાના છે. તો સાહેબ પહેલા કયો સેક્શન કરવાનો છે? સૌથી પહેલા તમારે કરવાનો છે સેક્શન ઈ, પ્રત્યેકના 5 ગુણ. જો તમારી ઇન્ફોર્મેશન જાણકારી માટે કહી દો બાળકો, 5 ગુણના જે પ્રશ્નો છે એ કયા ચેપ્ટર માંથી આવશે ખબર છે? ચેપ્ટર નંબર 3 એટલે કે આયોજન, ચેપ્ટર નંબર 5 કર્મચારી વ્યવસ્થા અને ચેપ્ટર નંબર 6 દોરવણી. હાલો સાહેબ, આ રીતે તૈયારી કરો ને તો ડર દૂરો થાય. આડે ધડ જેમ ફાવે એમ મંડો વાંચવા ને તો કોઈ દિવસ 8 ચેપ્ટર તમારે સરળતાથી ભેગા થાય નહીં. એના માટે તૈયારી આવી કરવી પડે. હવે શું કરવાનું છે? આ 3 ચેપ્ટરના 5 ગુણના પ્રશ્નો મોઢે કરવાના છે. 5 ગુણના પ્રશ્નો મોઢે કરવાના છે. 5 ગુણના પ્રશ્નો મોઢે કરશો ને એટલે ફાયદો શું થશે? ફાયદો એ થશે કે સાથે સાથે 80% પ્રશ્નો 2 ગુણ અને 3 ગુણના પણ મોઢે થશે. સિમ્પલ લોજિક થયો. તો એનો મતલબ એવો થઈ ગયો કે સૌથી પહેલા તમે હમણાં વાંચવા બેસો એટલે આ 3 ચેપ્ટરના મોટા 5 ગુણના પ્રશ્નો કરવાના છે. MCQ શોર્ટ ક્વેશ્ચન છે 30 માર્ક્સનો. હમણાં હું તમને પહેલી પરીક્ષામાં કેટલા લાવી શકાય ને એ તમને કહી દઉં, હે ને? ત્યાર પછી બાળકો તમારે આમાં કામ કરવાનું છે સેક્શન સી અને ડી માટે. તો સેક્શન સી અને ડી ના પ્રશ્નો દરેક ચેપ્ટર માંથી પૂછાશે. એટલે ચેપ્ટર નંબર 1 થી 8 દરેક ચેપ્ટર માંથી 2 ગુણના અને 3 ગુણના પ્રશ્નો આવવાના છે. સેક્શન સી અને ડી એટલે 2 અને 3 ગુણના પ્રશ્નો એ આવવાના છે જે તમારે કરવાના છે, હે ને? પછી હવે વાત રહી બાળકો સેક્શન એ. જો હું તમારી જાણકારી માટે કહી દઉં, સેક્શન એ અને બી પ્રથમ પરીક્ષામાં છે ને તમે સેક્શન એ અને બી આમાંથી કરો. શેમાંથી સાહેબ?
તો પ્રથમ પરીક્ષામાં સેક્શન એ અને બી ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયના પ્રશ્નો જ કરો. સ્વાધ્યાયના પ્રશ્નો જ કરો પહેલી પરીક્ષામાં. ત્યાર પછી હજુ આપણે બાળકો 1 ઓક્ટોબરે ભવિષ્યવાણી લઈને આવશું. ભવિષ્યવાણીમાં તમને એક એક પ્રશ્ન MCQ શોર્ટ ક્વેશ્ચન 2 ગુણના 3 ગુણના 5 ગુણના સહિત રેડી કરાવવાના છે. બસ તમારે ખાલી રેડી રહેવાનું છે. ડર રાખોમાં, ડર દૂર કરવા માટે જ બધું કહું છું. ડર શેનો છે સાહેબ? વિદ્યાકુલ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બસ મહેનત કરવા માટે, તૈયારી કરવા માટે રેડી થઈ જાઓ. ઓકે, તો એ બી સેક્શન 1 ગુણનો પ્રશ્ન. સમજો કે તમે સેક્શન એ અને બી કરી નાખ્યો તો 30 માંથી ખાલી તમે ટેક્સ્ટ બુક ના કરશો ને તો આરામથી 30 માંથી 25 ગુણ તમે મેળવી શકશો. હે ને? પછી સેક્શન ઈ 5 ગુણના પ્રશ્નો મેં કીધું એમ 3 ચેપ્ટર માંથી 5 ગુણના પ્રશ્નો કરી નાખો એટલે 20 માંથી બાળકો તમે આરામથી 15 ગુણ તો મેળવી જ શકશો. તો હવે આટલું જો તમે કરો તો ઓલરેડી તમારા 40 માર્ક્સ તો એમ જ થઈ ગયા. હા કે ના? તો હવે સાહેબ 60 માર્ક્સ તો સેક્શન સી અને ડી માંથી તો ગમે તેમ કરીને આપણે લડી લેવું સાહેબ. એટલા બધા પ્રશ્નો અને ઓપ્શન સાથે હે. તો હજુ સમજો સેક્શન સી અને ડી માંથી તમે માર્ક્સ મેળવવા ધારો, એ બી અને ઈ સેક્શન તો આવી ગયો. સી અને ડી માં 60 માંથી તમે ધારો કે 60 માંથી આપણે વધુ ન લેતા 50 40 કે 45 તમે લઈ લ્યો તોય 40 આમાં જોડાઈ ગયા. તોય બાળકો તમે BA માં 80 ગુણ તો લાવી શકો. આ મેં એવા વિદ્યાર્થીઓ માટે કીધું જેને હજુ સુધી કોઈ જાતની તૈયારી થઈ નથી. સાહેબ ડરવાની જરૂર જ નથી. પેપર પેટર્ન જ એવી છે કે જેમાં તમે ધારો ને એટલા માર્ક્સ કવર કરી શકો. પેપર પેટર્ન જ એવી છે જેમાં તમે ધારો ને એટલા માર્ક્સ લાવી શકો. છે ને? માર્ક્સ લાવવા માટેની પેપર સ્ટાઇલ છે આખી. એટલે 30 ગુણના તો ખાલી હેતુલક્ષી છે. અને એમાં હું તમને કહું છું ને, ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયના કડકડાટ MCQ અને શોર્ટ ક્વેશ્ચન મોઢે કરો, તમે 30 માંથી આરામથી 25 માર્ક્સ મેળવી શકશો. લ્યો છે સેક્શન ઈ પહેલા વાંચો. કીધું ને મેં તમને હમણાં ચેપ્ટર 3, 5મું અને 6મું આ 3 ચેપ્ટર પહેલા વાંચી લ્યો. તમારો 20 ગુણનો સેક્શન કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે રળવાનું છે 2 ગુણ ને 3 ગુણમાં. એમાં તો સાહેબ તમે આરામથી આપણે ભણ્યા હોય ને 60 માંથી તમે આરામથી 40 માર્ક્સ લાવો. એટલે જેણે અત્યારે હજુ સુધી તૈયારી નથી કરી આ પ્રમાણે તૈયારી કરશે ને તોય બાળક 80 માર્ક્સ તો લાવી શકશે. તો આ રીતે BA નો ડર દૂર થાય. એટલે ડર દૂર કરવા માટે તમારે બીજું કાંઈ નથી કરવાનું, પ્લાનિંગ થી કામ કરવાનું છે. આપણે કેવું છે કે લગામ વગરના ઘોડા જેવું કામ છે. હે ને? લગામ વગરનો ઘોડો હોય ને એ ઘોડાને જ્યાં મજા આવે ને એ દિશામાં જાય. એવું નથી કરવાનું. એમ સમજો કે તમારી લગામ આજે વિદ્યાકુલ ગુજરાતી ચેનલના હાથમાં છે. અમે જે રીતે તમને માર્ગદર્શન આપીએ ને એ રીતે તમારે કામ કરવાનું છે કોઈ પણ સંજોગોમાં. છે કેટલું સિમ્પલ છે સમજો. 30 માંથી 25 ગુણ, 20 માંથી 15 ગુણ આરામથી તમે મેળવી શકશો. સાથે સાથે રહી વાત સેક્શન કયો થઈ ગયો? આ સેક્શન સી અને સેક્શન ડી. તો 60 ગુણના જે પ્રશ્નો છે એમાંથી તમે હજી એમાં ઓપ્શન તો મેં ધ્યાનમાં નથી લીધા. બાળકો આરામથી 40 માર્ક્સ મેળવી શકાય. અને સાહેબ આના પ્રશ્નો જોઈતા હોય તો એના પ્રશ્નો માટે વિદ્યાકુલ ગુજરાતી ચેનલની ભવિષ્યવાણી ક્યાં તમારી પાસે નથી બાળકો. ટૂંક સમયમાં ભવિષ્યવાણી આવી રહી છે. આ ભવિષ્યવાણીમાં જોડાઈ જાજો. હે ને? આ ભવિષ્યવાણીમાં જોડાવા માટે તમારે વિદ્યાકુલ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે. અને બાળકો આ વિડીયો તમને ફાયદાકારક નીવડશે. હું કહું ને, વિશ્વાસ રાખો. ગમે ત્યારે એમ થાય કે વાંચવાનું મન નથી થતું ત્યારે પહેલા આ કરો. વિચારો, ખાલી વિચારો. ખાલી આપણે શું કરીએ? સીધા 100 માર્ક્સ સુધી વિચારીએ. સીધું 100 માર્ક્સ નું ન વિચારો. એમ નો વિચારો કે 8 ચેપ્ટર બાકી છે. એમ જ નથી વિચારવાનું. એમ વિચારો કે ભાઈ સેક્શન ઈ છે એ 20 ગુણનો છે. અને એમાં સરે કયા કયા ચેપ્ટર કીધા? તો 3, 5મું અને 6મું. તો આ ચેપ્ટર હું કરી નાખું તો 20 ગુણ આવે. યસ. હાલો સેક્શન એ અને બી. તો MCQ અને શોર્ટ ક્વેશ્ચન માટે સરે શું કીધું? સરે એવું કીધું કે ટેક્સ્ટ બુકના હાલ સ્વાધ્યાયના MCQ બધા અને સ્વાધ્યાયના અતિ ટૂંકા પ્રશ્નો, શોર્ટ ક્વેશ્ચન બધા બસ મોઢે કરી નાખો. 8 ચેપ્ટરના.
તો સાહેબ એમાં 30 માંથી 25 તો મેં ઓછા કીધા, 28 29 એક બે કદાચ ભૂલ કરો તો કડકડાટ મોઢે થવું જોઈએ, લાવી શકો. તો સાહેબ 40 ગુણ તો એમાંય કવર થઈ ગયા. હવે સી અને ડી માંથી બધા ચેપ્ટરમાં હવે જો એમાંય તમને કહી દો, ત્રીજું પાંચમું છઠ્ઠું 5 ગુણના વાંચ્યા છે એટલે એમાં 2 અને 3 ગુણના ઓલરેડી આવી ગયા. તો વૈધા કયા ચેપ્ટર? પહેલું, બીજું, ચોથું, હે ને, સાતમું અને આઠમું. આટલા ચેપ્ટરમાંથી 2 ગુણ અને 3 ગુણના પ્રશ્નો વાંચવાના. આ પ્રશ્નો મેળવવા માટે બસ કાંઈ નથી કરવાનું, વિદ્યાકુલ ગુજરાતી ચેનલ સાથે જોડાયેલા રહેવાનું છે. આ વિડીયોને લાઈક કરતા રહેજો, વિડીયોમાં તમારી સારી કમેન્ટ કરતા રહેજો, કારણ કે તમારી લાઈક અને બેસ્ટ કમેન્ટ એ જ અમારું મોટિવેશન છે. અને ભવિષ્યવાણીમાં અમે આનાથી વધુ બેટર મોટિવેશન, બેટર એનર્જી સાથે તમારી સમક્ષ ઉપસ્થિત થવાના છીએ, કારણ કે અમારી સાથે જોડાયેલા એક પણ વિદ્યાર્થીની એનર્જી ડાઉન થવા દેવાની નથી, એનો ડર દૂર કરવાનો છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં જોડાયેલા રહેજો. મેં તમને જે 2 એપ્લિકેશન બતાવી, વિદ્યાકુલ અને યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશન, એનું ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, મહેરબાની કરીને ડાઉનલોડ કરી લેજો. ફરીથી મળજો, આવજો, બાય બાય, ટેક કેર, સી યુ.